નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલ પર। આજે અમે તમારા માટે એક એવી હૃદયદ્રાવક અને આંખો ખોલી નાખનારી વાસ્તવિક કહાની લઈને આવ્યા છીએ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। આ કહાની છે એક એવી દીકરીની અને પારકા ઘરની વહુની જેણે પોતાના પતિના અમેરિકા જવાના સપના પાછળ પોતાની જુવાનીના સૌથી કિંમતી 10 વર્ષ સાસરીમાં માત્ર એક મફતની નોકરાણી બનીને કાઢી નાખ્યા। પણ 10 વર્ષની આ કઠોર પ્રતીક્ષાના અંતે તેને એમ્બેસીમાંથી વિઝા મળે છે કે કોઈ ભયંકર દગો। આ કહાનીનો અંત તમને અંદરથી હચમચાવી મૂકશે। કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો। જો તમને આ કહાની પસંદ આવે અને હૃદયને સ્પર્શી જાય તો વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો। તમને મિત્તલની આ કહાની કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, આવી જ સત્ય ઘટનાઓ અને ભાવનાત્મક કહાનીઓ સાંભળવા માટે અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની આ આપણી કહાની। નવેમ્બર મહિનાની એક હળવી ગુલાબી સવારની શરૂઆત થઈ રહી હતી। બારીની તિરાડમાંથી જળાઈને આવતું સૂર્યનું પહેલું સોનેરી કિરણ સીધું મિત્તલના ચહેરા પર પડ્યું। આજે એ તડકામાં એક અલગ જ હોંપ હતી, જાણે 10 વર્ષના લાંબા અંધકારમય અને બરફીલા શિયાળા પછી તેના જીવનમાં આખરે વસંત ઋતુએ દસ્તક દીધી હોય। લાકડાના જૂના થોડા ઉધઈ ખાઈ ગયેલા ડ્રેસિંગ ટેબલના અરીસા સામે બેઠેલી 30 વર્ષની મિત્તલ આજે પોતાના જ પ્રતિબિંબને એક સાવ નવી અને અજાણી નજરે નિહાળી રહી હતી। તેણે ડબ્બામાંથી ચપટી ભરીને લાલ ચટાક સિંદૂર પોતાના સેથામાં પૂર્યું। એ સિંદૂર પૂરતા જ તેની મોટી કાળી આંખોમાં એક અનોખી ચમક પથરાઈ ગઈ। આ ચમક કોઈ સામાન્ય સ્ત્રીના રોજના શણગારની નહોતી, પરંતુ એક એવી અતૂટ આશાની હતી જેને તેણે પૂરા એક દાયકા સુધી પોતાના હૃદયના સૌથી ઊંડા, પવિત્ર અને ગુપ્ત ખૂણામાં સજીવન રાખી હતી। આજે મહિનાની 15મી તારીખ હતી। રાકેશે ગયા અઠવાડિયે જ ફોન પર અત્યંત ઉમળકાભેર કહ્યું હતું કે મિત્તલ, હવે તારો આ લાંબો ઇંતજાર ખતમ સમજ। દિલ્હીમાં આવેલી અમેરિકન એમ્બેસીમાંથી તારું વિઝા ઇન્ટરવ્યૂનો લેટર ગમે ત્યારે ઘરે આવી જશે। ફાઇલ ક્લિયર થઈ ગઈ છે। આ શબ્દો સાંભળ્યા પછી મિત્તલની રાતોની ઊંઘ જાણે હવામાં ઓગળી ગઈ હતી। છેલ્લા 10 વર્ષમાં તેણે કેટલી દિવાળીઓ, નવરાત્રિઓ અને ઉત્તરાયણ સાવ એકલવાયા અને સૂના દિલે વિતાવી હતી। જ્યારે આસપાસના મહોલ્લાની તેની ઉંમરની છોકરીઓ પોતાના પતિના હાથમાં હાથ પરોવીને ફરવા જતી, હસતી અને તહેવારો મનાવતી, ત્યારે મિત્તલ ઘરના એક અંધારા ખૂણે બેસીને રાકેશના પાછા ફરવાની અથવા પોતાને અમેરિકા બોલાવવાની કાગડોળે રાહ જોતી રહેતી। તેનું આખું યૌવન માત્ર આવતીકાલ સારી હશે એ આશામાં જ વીતી રહ્યું હતું। આજે એ બધી જ કઠોર પ્રતીક્ષાનો અંત આવવાનો હતો। તેણે આજે કબાટના સૌથી નીચેના ખાનામાંથી કાઢીને એ જ લાલ રંગની સાડી પહેરી હતી જે રાકેશને ખૂબ જ પસંદ હતી। અરીસામાં જોતા જોતા મિત્તલને અચાનક મહેસૂસ થયું કે આ 10 વર્ષની મજૂરી અને માનસિક તાણમાં તેના ચહેરા પરની એ 20 વર્ષની ઉંમરવાળી માસુમિયત ક્યાંક કાયમ માટે ખોવાઈ ગઈ છે। તેની જગ્યાએ આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરા પર એક ન દેખાય તેવો થાક આવી ગયો હતો। છતાં આજે ખુશીના કારણે એ થાક ક્યાંય વર્તાતો નહોતો। અરીસામાં એકી ટસે જોતા જોતા મિત્તલનું મન અનાયાસે જ ભૂતકાળની ધૂળ ખાતી ગલીઓમાં સરી પડ્યું। 10 વર્ષ પહેલાનો એ દિવસ તેને આજે પણ એવો જ યાદ હતો જાણે ગઈકાલની જ વાત હોય, જ્યારે એક અત્યંત નાજુક અને આંખોમાં અમેરિકા જવાના અસહ્ય રંગીન સપનાઓ આંજીને મુકેશભાઈની લાડકવાઈ દીકરીએ પોતાનું પિયર છોડ્યું હતું। મુકેશભાઈ એક સામાન્ય નોકરિયાત માણસ હતા। તેમણે પોતાની આખી જિંદગીની પરસેવાની કમાણી, પોતાનું ઘર ગીરવે મૂકીને મળેલા પૈસા અને સગા વહાલા પાસેથી લીધેલું લાખો રૂપિયાનું દેવું પોતાની દીકરીના લગ્નમાં અને રાકેશના અમેરિકા જવાના ખર્ચમાં પાણીની જેમ વહાવી દીધું હતું। રાકેશ સાથેના તેના લગ્ન શરૂઆતમાં એક સુંદર સ્વપ્ન જેવા જ હતા। રાકેશ અત્યંત દેખાવડો, મીઠી મીઠી વાતો કરનારો અને ભવિષ્ય માટે રાતોરાત અમીર બનવાની મોટી મોટી યોજનાઓ બનાવનારો એક યુવક હતો। લગ્ન પછીનો એ એક મહિનો જાણે કોઈ પંખીની પાંખો આવી હોય એમ હસતા રમતા ઉડી ગયો। પણ પછી આવ્યો એ કાળમુખો દિવસ જેણે મિત્તલની જિંદગીની આખી દિશા જ બદલી નાખી। રાકેશનું અમેરિકા જવાનું પહેલેથી જ નક્કી હતું। એરપોર્ટ પર છૂટા પડતી વખતે આસપાસની ભીડ વચ્ચે રાકેશે મિત્તલના બંને ધ્રુજતા હાથ પોતાના હાથમાં લઈને અત્યંત માયાળુ અવાજે કહ્યું હતું
મિત્તલ, તું જરાય મૂંઝાતી કે ચિંતા ન કરતી. હું ત્યાં અમેરિકા પહોંચીને તરત જ નોકરી શોધીને સેટ થઈ જઈશ અને સૌથી પહેલું કામ તારી ફાઇલ ઇમિગ્રેશનમાં મૂકવાનું કરીશ. સરકારી કામ છે એટલે થોડો સમય લાગશે, પણ કાગળિયાની પ્રોસેસ પૂરી થતાં જ તું અમેરિકામાં મારી પાસે હશે. ત્યાં સુધી તારે અહીં મારા માતા પિતાનું, મારા ઘરનું ધ્યાન રાખવાનું છે. એ જ તારી અસલી પરીક્ષા છે. મિત્તલે આંસુ ભરેલી આંખે અને પતિ પરના આંધળા વિશ્વાસ સાથે માથું હલાવ્યું હતું. પતિના એ ખોટા ભરોસા અને વચનો પર જ તેણે પોતાની જુવાનીના સૌથી અમૂલ્ય અને સુંદર વર્ષો એકલા કાઢી નાખ્યા. પરંતુ વાસ્તવિકતા એ મિત્તલની કલ્પના કરતા સાવ અલગ, બિહામણી અને અત્યંત કઠોર હતી. આ 10 વર્ષ માત્ર દિવાલ પર લટકતા કેલેન્ડરના બદલાતા પાના નહોતા, પણ મિત્તલના લોહી પરસેવાથી, તેના કચડાયેલા અરમાનોથી લખાયેલી એક મૂંગી તપસ્યા હતી. રાકેશના ગયા પછી સાસરીમાં તેનું અસ્તિત્વ એક પત્ની કે ઘરની વહુ મટીને માત્ર એક મફતની 24 કલાક કામ કરતી નોકરાણી જેવું બની ગયું હતું. રોજ સવારે 4:30 વાગે ઉઠીને કડકડતી ઠંડી હોય કે ધોમધકતો ઉનાળો, મિત્તલના દિવસની શરૂઆત સસરા શાંતિલાલ માટે ઉકળેલી ગરમ ચા અને છાપું તૈયાર કરવાથી થતી. ત્યારબાદ મોટા ઘરનો બધો જ કચરો પોતું, વાસણ, ત્રણેય સમયની ભારે રસોઈ, મહેમાનોની આગતા સ્વાગતા અને કપડાં ધોવાનું કામ મિત્તલ એકલે હાથે મશીનની જેમ કરતી. સાસુ ચંપાબેન સ્વભાવે અત્યંત કડક, ઝેરીલા અને ટોણા મારવામાં માહેર હતા. વાતે વાતે તેઓ મિત્તલનું અપમાન કરવાની એક પણ તક છોડતા નહોતા. આટલું કામ કરવામાં તારો જીવ કેમ નીકળી જાય છે? અમેરિકા જવું હોય, ડોલરમાં આળોટવું હોય તો આટલું કામ તો કરવું જ પડે ને. મારા દીકરાના પ્રતાપે તું ત્યાં રાણીની જેમ જલસા કરવાની છે, તો અહીં થોડા વર્ષ અમારી સેવા કરી લે તો તારા બાપનું શું કસાઈ જવાનું છે? ચંપાબેનના આવા હૃદય સોસરવા ઉતરી જતા કડવા વેણ મિત્તલ રોજ પોતાના આંસુઓ સાથે ગળું દબાવીને પી જતી. સસરા શાંતિલાલ ક્યારેય મિત્તલના પક્ષમાં એક શબ્દ પણ બોલતા નહીં. ઉલટું તેઓ પણ ઘરનું કોઈ કામ જરા પણ બગડે કે ચામાં ખાંડ ઓછી હોય તો મિત્તલ પર જ આખો ગુસ્સો ઉતારતા. આમ છતાં આટલા પારાવાર દુઃખ વચ્ચે પણ મિત્તલે ક્યારેય પોતાના પિતા મુકેશભાઈને આ માનસિક ત્રાસની જાણ થવા દીધી નહોતી. તે જાણતી હતી કે તેના પિતા રાકેશને અમેરિકા મોકલવા માટે લીધેલા દેવાના વ્યાજ નીચે પહેલેથી જ દબાયેલા અને આર્થિક રીતે તૂટી ગયેલા છે. જો તે પોતાની પીડા કહેશે તો એ વૃદ્ધ પિતા હૃદયરોગના હુમલાથી જ મરી જશે. રાત દિવસ ઢોરની જેમ વેતરું કરવા છતાં મિત્તલના મનમાં ક્યારેય બળવો કરવાની કે સાસરિયા સામે અવાજ ઉઠાવવાની ભાવના નહોતી જાગી, કારણ કે તેને મન એ ઘર રાકેશનું હતું, એનું પોતાનું હતું. જ્યારે પણ તે કામના ભાર અને ચંપાબેનના મહેણા ટોણાથી સાવ તૂટી જતી, ત્યારે 15 દિવસે કે મહિને 1-2 વાર આવતો રાકેશનો 5 મિનિટનો ફોન તેને ફરીથી ઊભી કરી દેતો. જો કે રાકેશની વાતો હંમેશા ઉતાવળી, નીરસ અને ઔપચારિક જ રહેતી. બહુ જલ્દી આપણો સમય બદલાશે મિત્તલ. વકીલ સાથે વાત ચાલે છે. અહીં અમેરિકાના કાયદા બહુ કડક છે. ઇમિગ્રેશન વાળા હેરાન કરે છે એટલે વાર લાગે છે. તું મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. આવા ગોળ ગોળ જવાબો પાછળ છુપાયેલી એક ભયાનક અને ગંદી સચ્ચાઈ સમજવા જેટલી મિત્તલની આંખો ત્યારે ખુલી નહોતી. તેને તો એમ જ લાગતું કે તેનો પતિ માત્ર ને માત્ર તેના માટેથી ત્યાં અજાણ્યા દેશમાં કાળી મજૂરી કરીને સંઘર્ષ કરી રહ્યો છે. આજે એ બધી જ યાતનાઓનો અંત આવવાનો હતો. મિત્તલે પોતાના ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર હાથમાં લઈને શ્રદ્ધાપૂર્વક આંખે લગાડ્યું. આજે તેની તપસ્યા ફળવાની હતી. તેના કાન માત્ર ને માત્ર દરવાજા પર મંડાયેલા હતા. ત્યાં જ ઘરના આંગણેથી સાયકલની ઘંટડીનો અને એક પરિચિત અવાજ ગુંજ્યો. પોસ્ટમેન. શાંતિલાલભાઈનું ઘર આજ છે ને? એક રજિસ્ટર કવર છે. મિત્તલના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. તેના પગ જાણે જમીન પર પડતા નહોતા. 10 વર્ષનો તમામ થાક, સાસુના ટોણા અને આંસુઓ પળવારમાં ગાયબ થઈ ગયા અને એ ડ્રેસિંગ ટેબલ પાસેથી લગભગ દોડતી દરવાજા તરફ ગઈ. ચંપાબેન પણ રસોડામાંથી હાથ લૂછતા લૂછતા બહાર આવી ગયા હતા અને શાંતિલાલ છાપુ બાજુ પર મૂકીને ઊભા થઈ ગયા હતા. મિત્તલે હાંફતા હાંફતા ધ્રુજતા હાથે મુખ્ય દરવાજો ખોલ્યો. પોસ્ટમેન પરસેવે રેબજેબ હતો અને તેના હાથમાં એક મોટું જાડું પીળા રંગનું કવર હતું. તમારું રજિસ્ટર કવર છે બેન, અહીં ચોપડામાં સહી કરી આપો. પોસ્ટમેને ચોપડો આગળ ધરતા કહ્યું. ધ્રુજતા હાથે મિત્તલે પેન પકડી માંડ માંડ સહી કરી અને એ કવર પોતાના હાથમાં લીધું. કવરનું વજન તેના ધાર્યા કરતા ઘણું વધારે હતું.
તેની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ રહી હતી, પરંતુ જ્યારે તેની નજર કવર પર છપાયેલા સરનામા અને ખૂણામાં મારેલા સિક્કા પર પડી ત્યારે તેના ચહેરા પરની એ 10 વર્ષની ખુશી અચાનક થંભી ગઈ. તેના પેટમાં એક ફાળ પડી. એક અજાણ્યો કાતિલ અને ભયાનક ડર તેના આખા શરીરમાં બરફની જેમ વ્યાપી ગયો, કારણ કે એ કવર પર દિલ્હી એમ્બેસી કે વિઝા ઓફિસનો કોઈ જ ઉલ્લેખ નહોતો. તેના પર અમેરિકાની કોઈ અજાણી સરકારી કચેરીનો રાઉન્ડ સિક્કો મારેલો હતો અને કવરના ઉપરના ભાગે ઘાટા અંગ્રેજી અક્ષરોમાં કંઈક એવું લખેલું હતું જેણે મિત્તલના હાથ પગ ઠંડા કરી દીધા. એ કવર કોઈ વિઝાનું નહોતું. એ કવરની અંદર કંઈક એવું છુપાયેલું હતું જે મિત્તલની આખી દુનિયાને રાખ કરી દેવાનું હતું. મિત્તલના ધ્રુજતા હાથમાં રહેલું એ ભારેખમ પીળું કવર હવે તેને કોઈ જીવતા જાગતા ટાઈમ બોમ્બ જેવું લાગી રહ્યું હતું. કવર પર છાપેલા સિક્કા અને સરનામામાં ક્યાંય દિલ્હી એમ્બેસી કે વિઝા વિભાગનો એક અક્ષર પણ નહોતો. તેના બદલે અમેરિકાની કોઈ અજાણી સરકારી કચેરીની મહોર મારેલી હતી અને ઇન્ટરનેશનલ મેલનો લાલ સિક્કો ઝળહળી રહ્યો હતો. પોસ્ટમેન તો સહી લઈને જતો રહ્યો, પણ મિત્તલના પગ જાણે ઉમરા પાસે જ જડાઈ ગયા. તેના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે તેને પોતાનો જ શ્વાસ રૂંધાતો હોય એવો અહેસાસ થવા લાગ્યો. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા સસરા શાંતિલાલ અને રસોડામાં ઉભેલા સાસુ સંપાબેનની નજર ચૂકવીને મિત્તલ ઝડપથી પોતાના બેડરૂમમાં જતી રહી અને અંદરથી સ્ટોપર મારી દીધી. પલંગની કિનારી પર બેસીને તેણે એક ઊંડો શ્વાસ લીધો. મનમાં ઉઠેલા અસંખ્ય સવાલો, અજાણ્યા ભય અને 10 વર્ષની આશાના એક વિચિત્ર મિશ્રણ સાથે તેણે કંપતી આંગળીઓથી એ કવરનું સીલ તોડ્યું. કાગળ ફાટવાનો એ સામાન્ય અવાજ આજે અશાંત ઓરડામાં કોઈ હથિયારના અવાજ જેવો બિહામણો લાગતો હતો. કવર ઊંધું કરીને મિત્તલે અંદર રહેલી વસ્તુઓ પલંગ પર ઠાલવી, પણ અંદરથી વિઝાના કોઈ ચમકતા કાગળો, એમ્બેસીનો પત્ર કે પાસપોર્ટની નકલ બહાર ન આવી. તેના બદલે જાડા સફેદ કાગળ પર કાળા અક્ષરે ટાઈપ કરેલા કાનૂની દસ્તાવેજોનો એક આખો થોકડો બહાર આવ્યો. દસ્તાવેજના પહેલા જ પાના પર સૌથી ઉપરના ભાગે મોટા અને ઘાટા અક્ષરોમાં લખેલું હતું, સુપ્રીમ કોર્ટ ઓફ ધ સ્ટેટ ઓફ ન્યૂયોર્ક, અને તેની જ બરાબર નીચે એક એવું વાક્ય છપાયેલું હતું જેણે મિત્તલના અસ્તિત્વના કુરચા ઉડાવી દીધા, ડિફોલ્ટ જજમેન્ટ ઓફ ડિવોર્સ. મિત્તલનું અંગ્રેજી ભલે બહુ ઉચ્ચ કક્ષાનું નહોતું, પરંતુ ડિવોર્સ શબ્દનો અર્થ સમજવા માટે તેને કોઈ ડિક્શનરી કે ડિગ્રીની જરૂર નહોતી. આ એક જ શબ્દે જાણે તેના મગજમાં હજારો વોલ્ટનો જીવલેણ ઝટકો આપ્યો. ફાટેલી આંખે અને સુકાઈ ગયેલા ગળે તે એક કાગળિયા ફંફોસવા લાગી. પાના ફેરવતા ફેરવતા તેની નજર એક જગ્યાએ અટકી ગઈ. ત્યાં કાનૂની ભાષામાં સ્પષ્ટ અક્ષરોમાં ફરિયાદી તરીકે રાકેશનું નામ લખેલું હતું અને પ્રતિવાદી તરીકે મિત્તલનું નામ હતું. દસ્તાવેજમાં લખેલી વિગતો પરથી એ ભયાનક સત્ય ધીમે ધીમે ખુલ્લી કિતાબની જેમ મિત્તલની સામે આવી રહ્યું હતું કે આ કોઈ ભૂલ નથી, પણ એક સુનિયોજિત કાવતરું છે. વાસ્તવિકતા એ હતી કે રાકેશ અમેરિકામાં ક્યારેય કાયદેસર નહોતો. તે ત્યાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો અને વર્ષો સુધી છુપાઈને કાળી મજૂરી કરતો હતો. અમેરિકામાં કાયદેસર થવા અને ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવા માટે તેની પાસે કાનૂની રીતે એક જ રસ્તો બચ્યો હતો, કોઈ અમેરિકન નાગરિકતા ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરવા. પરંતુ અમેરિકન કાયદા મુજબ પહેલી પત્ની હયાત હોય ત્યાં સુધી બીજા લગ્ન થઈ શકે નહીં. એટલે પોતાના સ્વાર્થ માટે રાકેશે આ નીચ અને તૃણાસ્પદ પગલું ભર્યું હતું. તેણે ત્યાંની કોર્ટમાં એવું કારણ રજૂ કરીને એકતરફી છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી કે તેની ભારતીય પત્ની તેની સાથે રહેવા માંગતી નથી. ભારત નોટિસ મોકલવાના નાટકો કર્યા અને આખરે કોર્ટમાંથી ગેરહાજરીના આધારે છૂટાછેડાનો હુકમ મેળવી લીધો હતો. હું તારી ફાઇલ મૂકું છું, વકીલ સાથે વાત ચાલે છે. આ બધા જ શબ્દો માત્ર એક ભયંકર છળ હતા. તેણે ભારતની પોતાની કાયદેસરની પરિણીત પત્નીને માત્ર પોતાના વૃદ્ધ માતા પિતાની મફતની નોકરાણી અને દેખરેખ રાખનારી આયા બનાવીને જ 10 વર્ષ સુધી આ ઘરમાં ગોંધી રાખી હતી. આ કરુણ અને વરવું સત્ય સમજતા જ મિત્તલના પગ નીચેથી જમીન જ નહીં, જાણે આખું પાતાળ સરકી ગયું. તેના ધ્રુજતા હાથમાંથી એક કાગળો પલંગ પર અને જમીન પર વેરાઈ ગયા. તે ઊભી થવા ગઈ, પણ ગોઠણમાંથી તાકાત સાવ ખતમ થઈ ગઈ હોય તેમ તે સીધી દિવાલનો ટેકો લઈને નીચે જમીન પર જ ફસડાઈ પડી. તેના મગજમાં એક ભયંકર શૂન્ય અવકાશ છવાઈ ગયો. 10 વર્ષ, પૂરા 10 વર્ષ, 3650 દિવસ અને 87,100 કલાક.
એક એક પળનો હિસાબ તેની આંખો સામે જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મના દ્રશ્યોની જેમ તરવરવા લાગ્યો. તેને યાદ આવ્યું એ દિવસ રાતનું કાળી મજૂરી જેવું કામ, સાસુ ચંપાબેનના એક કડવા ટોણા કે મારા દીકરાના પ્રતાપે તું જલસા કરીશ, સસરા શાંતિલાલની અવગણના અને સૌથી વધારે તો પોતાના ગરીબ પિતા મુકેશભાઈએ રાકેશને અમેરિકા મોકલવા માટે લીધેલું એ આકરા વ્યાજનું દેવું, જેની ચૂકવણીમાં એ બિચારા વૃદ્ધની કમર વળી ગઈ હતી. મિત્તલે પોતાની જુવાનીના સૌથી સુંદર વર્ષો, પોતાના શારીરિક અને માનસિક અરમાનો, પોતાની તમામ ઈચ્છાઓ બધું જ એક એવા સ્વાર્થી અને કપટી માણસ પાછળ હોમી દીધું હતું, જેણે તેને પત્ની નહીં પણ માત્ર એક વપરાશની વસ્તુ કે પ્યાદુ સમજી હતી. મિત્તલની મોટી કાળી આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગી, પણ એ રુદનમાં કોઈ અવાજ નહોતો. એકદમ મૂંગું, હૃદયને ચીરી નાખે અને ગુંગળાવી નાખે એવું રુદન. તે બંને હાથ પોતાના મોં પર દબાવીને ડુસકા ભરવા લાગી. સવારે અત્યંત ઉમળકાથી અરીસા સામે બેસીને તેણે જે લાલ ચટક સિંદૂર પૂર્યું હતું તે હવે તેને કોઈના તાજા લોહીના ડાઘ જેવું બિહામણું લાગવા માંડ્યું. તેણે રાકેશની પસંદગીની જે લાલ સાડી પહેરી હતી તે સાડી આજે તેને પોતાના જ સપનાઓના કફન સમાન ભાસવા લાગી. જે ઓરડાની અને ઘરની દિવાલોને તેણે 10 વર્ષ સુધી પોતાનું પવિત્ર મંદિર માન્યું હતું, આજે એ જ દિવાલો જાણે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તેને ખાવા દોડી રહી હતી. 10 વર્ષની તપસ્યા, ભવિષ્યના રંગીન સપના અને એક ભારતીય સ્ત્રી તરીકેનું તેનું અસ્તિત્વ પળવારમાં માત્ર એક કાગળના ટુકડાથી બળીને ખાખ થઈ ગયું. તેના મનના ઊંડાણમાં એક જ ચિત્કાર ઉઠી રહ્યો હતો, કેમ? મારી સાથે જ આવું કેમ? મારો વાંક શું હતો? તેને પોતાના પર, પોતાની વફાદારી પર અને પોતાના અંધવિશ્વાસ પર અતિશય ધૃણા થવા લાગી. કેવી રીતે તે આટલા વર્ષો સુધી આંધળી અને બહેરી બનીને એક કપટી માણસની મીઠી વાતોમાં આવીને રાહ જોતી રહી. તેના પિતા મુકેશભાઈનું શું થશે જ્યારે તેઓ આ વાત જાણશે? આ વિચારો મિત્તલના મગજની નસો ફાડી રહ્યા હતા, પરંતુ આ પારાવાર આઘાત અને પીડા વચ્ચે પણ તેના નિર્દોષ મનમાં એક આશાનું નાનકડું કિરણ હજુ ક્યાંક જીવંત હતું. સાસુ સસરા ચંપાબેન અને ચાંતીલાલ. મિત્તલના મનમાં અચાનક વિચાર ઝબક્યો, તેમના દીકરાએ આટલો મોટો દગો કર્યો છે એ વાતની એ બિચારા વૃદ્ધોને ક્યાંથી ખબર હોય? તેઓ તો મારા પર જ નિર્ભર છે. જ્યારે તેમને ખબર પડશે કે તેમના લાડકવાયા દીકરાએ મને અને તેમને બંનેને 10 વર્ષ અંધારામાં રાખીને આવું ભયંકર પાપ કર્યું છે, ત્યારે તેઓ પણ મારી જેમ જ તૂટી જશે. તેઓ એક સ્ત્રીના ન્યાય માટે રાકેશનો ક્યારેય સાથ નહીં આપે. તેઓ મને દીકરી માનીને મારો પક્ષ લેશે. આ ભ્રામક વિચાર આવતા જ મિત્તલને રડવા માટે અને ટકી રહેવા માટે થોડી હિંમત મળી. એક ભાંગી પડેલી, દગાનો શિકાર બનેલી અને સાવ એકલી પડી ગયેલી સ્ત્રીને એક કપરા સમયે પારિવારિક હોંપની સખત જરૂર હતી. તેણે જમીન પર વેરાયેલા એ છૂટાછેડાના કાગળો ધીમેથી ભેગા કર્યા અને તેને પોતાની છાતી સસ્તા વળગાડી દીધા. આંખમાંથી વહેતા આંસુ લૂસ્યા વિના જ કંબતા પગે અને અત્યંત ભારે હૈયે તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો અને ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધી. ડ્રોઈંગ રૂમમાં ચંપાબેન અને શાંતિલાલ સાવ નિરાતે બેઠા હતા. મિત્તલને એ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે જે આશ્વાસન અને પારિવારિક હૂંફની અપેક્ષાએ તે ડ્રોઈંગ રૂમ તરફ ડંગલા માંડી રહી છે, ત્યાં તેની જિંદગીનો બીજો અને અત્યાર સુધીનો સૌથી ભયાનક આંચકો લાગવાનો છે. એક એવો આંચકો જે તેને કાયમ માટે બદલી નાખશે. હાથમાં છૂટાછેડાના એ પીળા કવર અને કાનૂની દસ્તાવેજોને છાતી સરસા ચાંપીને મિત્તલ ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધી. તેના પગમાં હવે ઊભા રહેવાની પણ જરાય તાકાત નહોતી બચી. છતાં એ હજુ એક ખોટી અને ભ્રામક આશાના સહારે પોતાના શરીરને ઢસડી રહી હતી. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે રાકેશના આ પાપ વિશે તેના સાસુ ચંપાબેન અને સસરા શાંતિલાલ સાવ અજાણ જ હશે. મિત્તલને લાગતું હતું કે આ વૃદ્ધો તો ભગવાનના માણસો છે. દીકરાની આ નીચ હરકત અને દગા વિશે જાણીને તેઓ પણ મારી જેમ જ ભાંગી પડશે. તેઓ તરત જ મિત્તલના માથે હાથ મૂકીને કહેશે, દીકરો તું સહેજ પણ ચિંતા ન કર, અમે એ પાપી રાકેશનો નહીં પણ તારો સાથ આપીશું. આ ઘર જેટલું એનું છે એટલું જ તારું પણ છે. ડ્રોઈંગ રૂમનું વાતાવરણ સાવ સામાન્ય હતું. શાંતિલાલ પોતાની જૂની આરામ ખુરશી પર બેસીને ચશ્મા પહેરીને નિરાતે પેપર વાંચી રહ્યા હતા અને ચંપાબેન સામે સોફા પર પગ વાળીને બેઠા હતા. ચાની સુસ્કી લેતા ટીવી પર કોઈ આસ્થા ચેનલ પર ભજન સાંભળી રહ્યા હતા. 10 વર્ષથી જે ઘરનું પાણીયારું મિત્તલે પોતાના લોહી અને પરસેવાથી ભર્યું હતું, જે ઘરમાં તેણે કદી પોતાનો અવાજ ઊંચો નહોતો કર્યો,
એ જ ઘરનું શાંત વાતાવરણ આજે તેને અજાણ્યું અને કોઈ સ્મશાન જેવું ભયાનક લાગી રહ્યું હતું. બાપુજી, મમ્મીજી. મિત્તલના ગળામાંથી માંડ એક તૂટેલો અવાજ નીકળ્યો. તેનો અવાજ એટલો ભારે, દર્દનાક અને ધ્રુજતો હતો કે કોઈ પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. શાંતિલાલે પોતાના ચશ્મા નાકની દાંડી પર નીચે સરકાવીને પેપરની ઉપરથી મિત્તલ સામે જોયું. મિત્તલની લાલગુમ આંખો અને વિખરાયેલી હાલત જોઈને ચંપાબેને ટીવીનો અવાજ રિમોટથી ધીમો કર્યો. મિત્તલે આગળ વધીને રડતા રડતા એ ભારેખમ કાગળો શાંતિલાલના ખોળામાં મૂકી દીધા. બાપુજી, જુઓ આ કાગળ. રાકેશે અમેરિકાથી મોકલ્યા છે. આ વિઝાના નથી, છૂટાછેડાના કાગળ છે. એણે દિલ્હી એમ્બેસીમાંથી વિઝા મોકલવાને બદલે ન્યૂયોર્ક કોર્ટમાંથી છૂટાછેડાનો હુકમ મોકલાવ્યો છે. એણે મારી સાથે, આપણી બધા સાથે બહુ મોટો દગો કર્યો છે બાપુજી. એ ત્યાં અમેરિકામાં કોઈ બીજી સ્ત્રી સાથે. એટલું બોલતા બોલતા તો મિત્તલનો અવાજ ફાટી ગયો અને તે જમીન પર બેસીને ધ્રુજકે ધ્રુજકે રડી પડી. મિત્તલને અપેક્ષા હતી કે શાંતિલાલ આ કાગળ જોઈને ચોંકી ઉઠશે, ગુસ્સાથી લાલ પીળા થઈ જશે કે ચંપાબેન માથે હાથ દઈને હાયસ્કારો આપશે. પરંતુ હવે પછીની થોડી સેકન્ડોમાં જે દ્રશ્ય મિત્તલની આંખો સામે ભજવાયું તેણે તેના મગજની નસો ફાડી નાખી. શાંતિલાલના ચહેરા પર આશ્ચર્યની એક નાનકડી રેખા પણ ન ઉપસી. તેમણે ખૂબ જ સ્વસ્થતાથી, જાણે કોઈ સામાન્ય કુરિયર આવ્યું હોય તેમજ એ કાગળો હાથમાં લીધા. ઉપર છેલ્લી એક નજર ફેરવી અને કાગળો બાજુની કાચની ટીપોઈ પર મૂકી દીધા. ત્યારબાદ તેમણે કોઈ પણ જાતના હાવભાવ વગર ચંપાબેન સામે જોયું. ચંપાબેને પણ કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ચાનો કપ નીચે મૂક્યો અને સાડલો સરખો કર્યો. મને ખબર છે મિત્તલ. શાંતિલાલનો અવાજ એકદમ સપાટ, નીરસ અને લાગણી વિહીન હતો. આ કાગળો આવવાના જ હતા. અમે એની જ રાહ જોતા હતા. મિત્તલના કાનમાં જાણે કોઈએ ધગધગતું શીશી રેડ્યું હોય તેવી ધાક પડી ગઈ. તેના રડવાનો અવાજ ગળામાં જ અટવાઈ ગયો. શ્વાસ જાણે થંભી ગયો. ફાટેલી અને અશ્રુભીની આંખે તે શાંતિલાલ સામે જોઈ રહી. તમને ખબર હતી બાપુજી, તમે આ શું બોલી રહ્યા છો? આ છૂટાછેડાના કાગળો છે. તમારો દીકરો ત્યાં બીજા લગ્ન કરી રહ્યો છે. ચંપાબેન હવે સોફા પરથી ઊભા થયા અને તેમના અસલી ઝેરીલા રંગમાં આવી ગયા. હા, ખબર હતી અમને, બધી જ ખબર હતી. અને અમે જ એને રસ્તો બતાવ્યો હતો. તારો વર ત્યાં અમેરિકામાં લીગલ નહોતો. 10 વર્ષથી પોલીસથી સંતાઈને રેસ્ટોરન્ટમાં વાસણ ઘસતો હતો. ત્યાં પાકા થવા માટે અને પેલું ગ્રીન કાર્ડ મેળવવા માટે એની પાસે એક જ રસ્તો બચ્યો હતો, કોઈ અમેરિકન સિટીઝન છોકરી સાથે લગ્ન કરવાનો. એણે ત્યાં એક છોકરી શોધી પણ લીધી છે, પણ એની સાથે કાયદેસર લગ્ન કરવા માટે અહીં ઇન્ડિયામાં તારાથી છૂટાછેડા લેવા કાયદેસર જરૂરી હતા. એટલે એણે ત્યાંના વકીલને પૈસા આપીને આ કાગળિયા તૈયાર કરાવ્યા છે. એમાં આટલો કકળાટ શું કરવાનો? ચંપાબેનના એક એક શબ્દો મિત્તલના હૃદયમાં કોઈ ધારદાર ખંજની જેમ ભોંકાઈ રહ્યા હતા. આ એ જ લોકો હતા જેમના એઠવાડ મિત્તલે 10 વર્ષ સુધી સાફ કર્યા હતા, જેમના પગ દબાવીને તે રાત્રે સૂતી હતી. પણ મમ્મીજી, મિત્તલ પીડાથી રાડ પાડી ઉઠી. જો રાકેશને ત્યાં બીજા લગ્ન જ કરવા જ હતા, એને મારી ક્યાંય જરૂર જ નહોતી, તો તમે લોકોએ મને 10 વર્ષ સુધી આ ઘરમાં કેમ ગોંધી રાખી? મને સાચું કેમ ન કીધું? મારા 10 વર્ષ, મારી જુવાની, મારા ગરીબ પિતાએ રાકેશને અમેરિકા મોકલવા માટે લીધેલું લાખોનું દેવું, આ બધાનું શું? હવે શાંતિલાલ વચ્ચે પડ્યા. તેમનો ચહેરો હવે એક ચાલાક, દંભી અને ક્રૂર વેપારી જેવો થઈ ગયો હતો. જો મિત્તલ, વધારે ડાપણ ન કર. અમે તને પહેલા જ કહી દેત તો તું આ ઘરમાં 10 વર્ષ ટકત ખરી. અમારું આટલા મોટા ઘરનું કામ કોણ કરત? અમારું ઘડપણ કોણ સાચવત? તારી પેલી અમેરિકા જવાની આશા હતી એટલે જ તો તું 10 વર્ષ અહીં મફતની નોકરાણી બનીને રહીને. અમેરિકા જવાનો ખર્ચો ભલે તારા બાપે આપ્યો, પણ એને બદલામાં અમે તને 10 વર્ષ 2 ટંકનું ખાવાનું પણ આપ્યું જ છે ને. અમારા દીકરાએ તો માત્ર એનું ભવિષ્ય સુધાર્યું છે, એ સેટલ થઈ ગયો છે. એમાં તારો જીવ કેમ બળે છે? એક શસ્ત્રાના મોઢેથી, એક વૃદ્ધ માણસના મોઢેથી આટલી નિર્લજ્જ, હલકી અને વાહિયાત વાત સાંભળીને મિત્તલના પગ નીચેથી જમીન જ નહીં, જાણે આખું બ્રહ્માંડ ખસી ગયું. તેને હવે સમજાઈ ગયું કે આ માત્ર એક પતિનો દગો નહોતો, આ એક આખા પરિવારનું અત્યંત વ્યવસ્થિત, ઠંડા કલેજે ઘડાયેલું કાવતરું હતું. તેઓએ જાણી જોઈને એક જીવતી જાગતી નિર્દોષ સ્ત્રીની જિંદગીની 10 વર્ષ સુધી બલી ચડાવી હતી, જેથી તેમને મફતમાં નોકરાણી મળી રહે. તમે લોકો માણસ છો કે રાક્ષસ?
મિત્તલની આંખોમાંથી હવે આંસુની જગ્યાએ ગુસ્સાના અંગારા વરસી રહ્યા હતા. તેનો અવાજ હવે લાચાર વહુનો નહોતો, પણ એક કચડાયેલી સ્ત્રીનો હતો. તમે તમારા સ્વાર્થ માટે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. હું આ કાગળો પર ક્યારેય સહી નહીં કરું. હું કોર્ટમાં જઈશ. હું રાકેશને અને તમને બંનેને જેલમાં નાખીશ. તમને હું ક્યાંય મોઢું દેખાડવા લાયક નહીં રાખું. મિત્તલનો આ ક્રોધ અને અવાજ જોઈને ચંપાબહેનનો અહંકાર ઘવાયો. તેઓ એકદમ મિત્તલ પર ધસી આવ્યા. તેમણે મિત્તલના વાળ પકડીને તેને જોરથી ધક્કો માર્યો. એલા, તારી ઓકાત શું છે? હવે કોર્ટમાંથી કાયદેસર રીતે છૂટાછેડાનો ઓર્ડર આવી ગયો છે, એટલે તારો આ ઘર પર કે અમારા દીકરા પર કોઈ હક નથી. તું હવે અમારા માટે રસ્તા પર રજળતી કોઈ અજાણી બાઈથી વિશેષ કંઈ નથી. છાની માની તારા 2 લુગડા થેલામાં ભર અને તારા બાપના ઘર ભેગી થઈ જા, નહીંતર અત્યારે જ ધક્કા મારીને બહાર કાઢીશ. શાંતિલાલે પણ પોતાની જગ્યાએથી ઊભા થતા નિર્દયતાથી ઉમેર્યું, અને હા, જો પોલીસ કે કોર્ટનું નામ લીધું છે ને, તો યાદ રાખજે કે તારા બાપ પાસે જે 2 પૈસા બચ્યા છે એ પણ અમારા વકીલોની ફી ભરવામાં અને કોર્ટના ધક્કા ખાવામાં પૂરા થઈ જશે. અમેરિકામાં બેઠેલા મારા દીકરાનો તું કે તારો બાપ અહીંથી કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. સમજાયું? ચાલ નીકળ મારા ઘરમાંથી. ચંપાબેને મિત્તલને બેડરૂમ તરફ બીજો ધક્કો માર્યો. મિત્તલ જમીન પર પટકાઈ. તેના માથામાં દિવાલનો ખૂણો વાગ્યો, પણ શારીરિક પીડા કરતા માનસિક આઘાત હજારો ગણો મોટો હતો. જે ઘરમાં તે સોનાના દાગીના પહેરીને હાથમાં મહેંદી લગાવીને વહુ બનીને આવી હતી, આજે ત્યાંથી તેને એક કચરાની જેમ, કોઈ રખડતા કૂતરાની જેમ કાઢી મૂકવામાં આવી રહી હતી. તેણે કોઈ દલીલ કર્યા વિના ચૂપચાપ પોતાની 2-3 જોડી જૂની સાડીઓ અને પિયરના કપડાં એક થેલામાં ભર્યા. તેણે રાકેશે આપેલી એક પણ વસ્તુને હાથ ન લગાવ્યો. જ્યારે તે એ થેલો લઈને ઘરના ઉંબરાની બહાર નીકળી, ત્યારે ચંપાબેને જોરથી મુખ્ય દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થવાનો એ ધડાકો મિત્તલના હૃદયમાં સોસરવો ઉતરી ગયો. તે ઘરની બહાર જાહેર રસ્તા પર આવીને ઊભી રહી. નવેમ્બર મહિનાનો બપોરનો તડકો તેના ચહેરા પર પડી રહ્યો હતો. રસ્તા પર આવતા જતા લોકો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પણ અચાનક મિત્તલને મહેસૂસ થયું કે તેની આંખોના આંસુ સાવ સુકાઈ ગયા છે. રડવા માટે હવે તેના શરીરમાં કોઈ લાગણી કે કોઈ પ્રવાહ જ બચ્યું નહોતું. 10 વર્ષ સુધી સાસરિયાના અત્યાચારો મૂંગા મોઢે સહન કરનારી, રાકેશની રાહ જોનારી અને દરવાજે ટકોરો વાગીને ચમકી જનારી એ ડરપોક અને આજ્ઞાકીત મિત્તલ એ જ કડીએ એ બંધ દરવાજા પાછળ હંમેશા માટે મરી ગઈ હતી. તેની જગ્યાએ રસ્તા પર જે સ્ત્રી ઊભી હતી, તેની આંખોમાં ન તો લાચારી હતી, ન તો પીડા. એ આંખોમાં હવે માત્ર એક જ વસ્તુ ભભૂકી રહી હતી, ભયંકર ક્રોધ અને પોતાના આત્મસન્માનને કચડે નાખનારાઓનો સર્વનાશ કરવાની એક વિકરાળ આગ. તેણે પાછળ ફરીને એ વિશાળ ઘર સામે જોયું, અને તેના હોઠ પર એક વિચિત્ર અડગ મક્કમતા આવી ગઈ. હવે રડવાનો વારો તેનો નહોતો. રડવાનો વારો એ લોકોનો હતો જેમણે તેની જુવાનીના 10 વર્ષ છીનવ્યા હતા. હવે એક રણચંડીનો ઉદય થઈ ચૂક્યો હતો. સાસરિયાના એ કાયમ માટે બંધ થઈ ગયેલા મોટા લાકડાના દરવાજા બહાર ઊભેલી મિત્તલ હવે એ ડરપોક, આજ્ઞાકીત અને લાચાર સ્ત્રી નહોતી રહી, જેણે 10 વર્ષ સુધી એક જૂઠા માણસની રાહમાં રાતોની રાતો આંસુ સાર્યા હતા. તેના હાથમાં રહેલો સામાનનો થેલો ભલે વજનમાં સાવ હળવો હતો, પણ તેના મનમાં હવે એક એવો ભારે કઠોર અને અડગ નિર્ધાર જન્મ લઈ ચૂક્યો હતો, જે ભવિષ્યમાં આવનારા કોઈ પણ તોફાનનો સામનો કરવા સંપૂર્ણ સક્ષમ હતો. બસ સ્ટેશન તરફ ચાલતી વખતે તેણે એક પણ વાર પાછળ વળીને એ ઘર તરફ જોયું નહીં. શહેરની લોકલ બસમાં બારી પાસે બેઠેલી મિત્તલ બહાર પસાર થતી દુનિયાને જોઈ રહી હતી. બસની ધણધણાહટી વચ્ચે પણ તેના મગજમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. એ શાંતિ જે કોઈ ભયાનક વાવાઝોડા પહેલા હોય છે. સાંજના ઢળતા સૂરજ અને ફેલાતા અંધકાર સાથે મિત્તલ પોતાના પિયરના આંગણે પહોંચી. તેણે દરવાજો ખખડાવ્યો. દરવાજો તેના પિતા મુકેશભાઈએ ખોલ્યો. પોતાની લાડકવાઈ દીકરીને સમયે હાથમાં કપડાના થેલા અને વિખેરાયેલા વાળ સાથે જોઈને મુકેશભાઈના હાથમાંથી પાણીનો સ્ટીલનો ગ્લાસ છૂટી ગયો અને ભોંય તળિયે પટકાયો. અવાજ સાંભળીને મિત્તલનો નાનો ભાઈ સાહિલ પણ અંદરથી દોડી આવ્યો. તેણે તરત જ બહેનના હાથમાંથી થેલો લઈ લીધો. શું થયું બેટા? તું આમ અચાનક, કોઈને કહ્યા વિના, અને તારી આ હાલત કેવી રીતે થઈ ગઈ છે? મુકેશભાઈનો અવાજ ભય અને આશંકાથી કાંપી રહ્યો હતો. મિત્તલ શાંતિથી ઘરમાં આવીને દીવાન ખંડમાં મુકાયેલા જૂના સોફા પર બેઠી.
તેણે કોઈ પણ જાતના રુદન કે નાટક વગર અત્યંત સ્વસ્થતાથી એ ન્યૂયોર્ક કોર્ટના કાગળોવાળું પીળું કવર પોતાના પિતાના હાથમાં મૂક્યું. તેણે શરૂઆતથી લઈને અંત સુધીની બધી જ વાત, રાકેશના બીજા લગ્નનું સત્ય, સાસરિયાઓનું 10 વર્ષનું કાવતરું અને આજે બપોરે ચંપાબેન અને શાંતિલાલે કરેલા ઘોર અપમાનની વિગતવાર માહિતી આપી. જેમ જેમ મુકેશભાઈ અને સાહિલ એ કાગળિયા જોતા ગયા અને મિત્તલની વાત સાંભળતા ગયા, તેમ તેમ તેમના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. 10 વર્ષ પહેલા દીકરીને સાસરે વળાવતી વખતે રાકેશ માટે લીધેલું લાખો રૂપિયાનું દેવું અને દીકરીની બરબાદ થયેલી જુવાનીનો ભાર એ વૃદ્ધ પિતા સહન ન કરી શક્યા. તેઓ જમીન પર બેસીને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા. મારી દીકરીની જિંદગી રોળાઈ ગઈ. મેં મારા હાથે મારી દીકરીને કૂવામાં ધકેલી. મુકેશભાઈનો વિલાપ હૃદયદ્રાવક હતો. સાહિલની આંખો ક્રોધથી લાલગુમ થઈ ગઈ હતી. તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પરંતુ મિત્તલ રડી નહીં. તેણે નીચે બેસીને પોતાના પિતાના આંસુ લૂસ્યા, તેમના ખંભે હાથ મૂક્યો અને અત્યંત કઠોર તથા મક્કમ અવાજે કહ્યું, પપ્પા, હવે રડવાનું બંધ કરો. તમારા આંસુ એ પાપીઓ માટે બહુ કિંમતી છે. મેં મારા જીવવાના 10 વર્ષ રોઈને અને ડરીને કાઢ્યા છે. હવે હું એક પણ આંસુ નહીં વહાવું. રાકેશે અને તેના મા બાપે મારી જુવાની અને તમારા પૈસા બંને છીનવ્યા છે. તેમને લાગ્યું કે હું એક લાચાર સ્ત્રી છું અને તેઓ મને રસ્તા પર ફેંકી દેશે. પણ હવે આપણે એમના એક એક આંસુનો અને એક એક રૂપિયાનો હિસાબ કરવાનો છે. બીજી સવારે જ સૂરજ ઉગતાની સાથે મિત્તલ અને સાહિલ શહેરના એક ખ્યાતનામ વકીલની ઓફિસે પહોંચ્યા. આ વકીલ NRI ફ્રોડ અને ઇમિગ્રેશનના કેસોના નિષ્ણાંત હતા. વકીલે મિત્તલના અમેરિકન દસ્તાવેજો જોયા અને કહ્યું, મિત્તલબેન, તમારી લડાઈ લાંબી ચોક્કસ ચાલશે, પણ કાયદો સંપૂર્ણપણે તમારી સાથે છે. રાકેશ ભલે આજે 7 સમંદર પાર અમેરિકામાં બેઠો હોય, પણ આપણે તેના ગુનાના મૂળિયામાં અહીંથી જ કાપી નાખીશું. તે જ દિવસે બપોરે મિત્તલ સાહિલ અને વકીલ સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે રાકેશ, શાંતિલાલ અને ચંપાબેન સામે સત્તાવાર FRI નોંધાવી. ઘરેલું હિંસા અને શારીરિક માનસિક ત્રાસ, છેતરપિંડી અને વિશ્વાસઘાત, સ્ત્રી ધનની ઉચાપત મુજબ અત્યંત કડક ગુનો દાખલ કરવામાં આવ્યો. મિત્તલ પાસે ન્યૂયોર્ક કોર્ટના કાગળો હતા, જે સ્પષ્ટ કાનૂની સાબિતી હતા કે રાકેશે પહેલી પત્ની હયાત હોવા છતાં ભારતીય કાયદા મુજબ છૂટાછેડા લીધા વિના જ અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને બીજા લગ્ન કર્યા હતા. આ નક્કર પુરાવા જોઈને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ચોંકી ગયા અને તેમણે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા. સાંજ પડતા જ 2 પોલીસની જીપ સાયરન વગાડતી શાંતિલાલના ઘર બહાર આવીને ઊભી રહી. જે સાસરિયા કાલ સુધી મિત્તલને કાયદાનો ડર બતાવીને ધમકાવતા હતા અને પોતાની અમીરીનો રોફ મારતા હતા, તેઓ પોલીસને જોઈને ફફડી ઉઠ્યા. આસપાસના પડોશીઓ અને આખો મહલ્લો ભેગો થઈ ગયો. ચંપાબેન અને શાંતિલાલની એક પણ દલીલ સાંભળ્યા વિના મહિલા પોલીસે તેમને પકડીને જીપમાં બેસાડ્યા. જે સમાજમાં તેઓ આબરૂદાર શરાફતનો મોહરો પહેરીને ફરતા હતા, ત્યાં આજે તેમની કાળા બજારી અને પાપ સૌની સામે ખુલ્લા પડી ગયા હતા. પરંતુ મિત્તલની લડાઈ અહીં પૂરી નહોતી થઈ. તેનો મુખ્ય અને અસલી ગુનેગાર તો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બેઠો હતો. વકીલની કાનૂની સલાહ મુજબ મિત્તલે અમદાવાદ સ્થિત રિજિનલ પાસપોર્ટ ઓફિસમાં અરજી કરી. રાકેશ પર ભારતમાં ગંભીર ગુનાહિત કેસ દાખલ હોવાથી તેનો ભારતીય પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પાસપોર્ટ રદ થવાનો અર્થ એ હતો કે રાકેશ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર અને ફરાર ગુનેગાર બની ગયો હતો. હવે મિત્તલે સૌથી મોટો, સચોટ અને અંતિમ પ્રહાર કર્યો. સાહિલની મદદથી તેણે અમેરિકન ઇમિગ્રેશન વિભાગ અને દિલ્હી સ્થિત અમેરિકન એમ્બેસીને એક વિસ્તૃત ઈમેલ અને કુરિયર દ્વારા રજિસ્ટર પોસ્ટ મોકલી. તેમાં તેણે ભારતીય કોર્ટની FIRની અંગ્રેજી નકલ, પોતાના લગ્નનું સર્ટિફિકેટ અને રાકેશે કરેલા વિઝા ફ્રોડની સંપૂર્ણ માહિતી પુરાવા સાથે જોડી. અમેરિકન કાયદા મુજબ ગ્રીન કાર્ડ મેળવવા માટે ખોટા લગ્ન કરવા એ ખૂબ મોટો સંધીય ગુનો છે, જેની સજા સીધી જેલ અને દેશ નિકાલ છે. મિત્તલના આ પુરાવાઓ મળતા જ ઇમિગ્રેશન ઓફિસ એ અમેરિકાની ગ્રીન કાર્ડની ફાઇલ ફ્રીજ કરી દીધી અને તેની સામે સઘન તપાસના આદેશ આપી દીધા. થોડા જ મહિનાઓમાં પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર બદલાઈ ગયો. શાંતિલાલ અને ચંપાબેન મહિનાઓ સુધી જેલના સળિયા પાછળ જમીન પર સૂતા રહ્યા અને જામીન મેળવવા માટે વલખા મારતા રહ્યા. કોર્ટના ધક્કા ખાવામાં અને વકીલોની ભારે ખંફી ભરવામાં તેમનું ઘમંડ અને પૈસો બંને તૂટી ગયા.
બીજી તરફ રાકેશ અમેરિકામાં 4 વર્ષથી ફસાઈ ગયો. તેનો ભારતીય પાસપોર્ટ રદ થઈ ગયો હતો, એટલે તે ભારત પાછો ફરી શકે તેમ નહોતો અને અમેરિકન સરકારે છેતરપિંડીના આરોપમાં તેની સામે દેશ નિકાલની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જે અમેરિકન છોકરી સાથે તેણે લગ્નનું નાટક કર્યું હતું તેને જ્યારે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા રાકેશની આ સચ્ચાઈ અને ગુનાહિત ભૂતકાળની ખબર પડી ત્યારે તેણે પણ રાકેશને તરત જ ડિવોર્સ આપીને પોતાના ઘરમાંથી રસ્તા પર કાઢી મૂક્યો. રાકેશ હવે 2 ઘરનો નહોતો રહ્યો. બરાબર 1 વર્ષ પછીની એક સવાર મિત્તલ ફરી એકવાર પોતાના જૂના રૂમમાં અરીસા સામે ઊભી હતી, પણ આજે તેના હાથમાં કોઈ સિંદૂરની ડબ્બી નહોતી. તેણે એક વ્યવસ્થિત અને ફોર્મલ કુર્તી પહેરી હતી, ખંભા પર લેપટોપ બેગ લટકાવી હતી અને તેના ચહેરા પર એક અનોખો આત્મવિશ્વાસ હતો. આ 10 વર્ષના અંધકારમાંથી બહાર આવીને તેણે પોતાના માટે એક સાવ નવી જિંદગી શરૂ કરી હતી. તેણે કોમ્પ્યુટરનો કોર્સ પૂરો કરીને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી મેળવી લીધી હતી અને હવે તે પોતાના પિતાના દેવા ચૂકવીને તેમનો મજબૂત આર્થિક સહારો બની ગઈ હતી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા મિત્તલના હોઠ પર એક સંતોષભર્યું અને વિજય સ્મિત રમતું હતું. તેણે કોઈની રાહ જોવામાં અને કોઈના અત્યાચાર સહન કરવામાં 10 અમૂલ્ય વર્ષ બગાડ્યા હતા, પણ હવે આવનારા 40 વર્ષ તે કોઈના પર નિર્ભર રહ્યા વિના પોતાની શરતો પર સ્વાભિમાનની જીવવાની હતી. તેણે આખા સમાજને સાબિત કરી દીધું હતું કે એક ભારતીય સ્ત્રી ભલે પ્રેમ અને વિશ્વાસમાં 10 વર્ષ સુધી મૂંગા મોઢે બધું જ સહન કરી શકે, પણ જ્યારે તેના આત્મસન્માન પર ઘા થાય છે અને તેની સહનશીલતાનો અંત આવે છે ત્યારે તે એવી રણચંડી બની શકે છે જે 7 સમંદર પાર બેઠેલા કપટીઓનો પણ સર્વનાશ નોતરી શકે છે. રાકેશે વિજાના બહાને મિત્તલની જુવાની ભલે બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ જ આગમાંથી તપીને મિત્તલ એક એવું શુદ્ધ સોનું બનીને બહાર આવી હતી જેને હવે દુનિયાની કોઈ તાકાત ખરડી શકે તેમ નહોતી. કાયદા, હિંમત અને સત્યના માર્ગે ચાલીને મિત્તલે પોતાના એક આંસુનો હિસાબ પૂરો કર્યો હતો. પ્રતીક્ષાનો ખરેખર અંત આવ્યો હતો, પણ એવો અંત જેણે એક નવી અને શક્તિશાળી શરૂઆતને જન્મ આપ્યો હતો. મિત્રો, આ હતી મિત્તલની પીડા, સંઘર્ષ અને તેના વિજયની કહાની. 10 વર્ષ સુધી મૂંગા મોઢે બધો જ અત્યાચાર સહન કર્યા પછી જ્યારે એક સ્ત્રી પોતાના આત્મસન્માન માટે રણચંડી બનીને ઊભી થાય છે ત્યારે તે 7 સમંદર પાર બેઠેલા રાક્ષસોને પણ તેમની સાચી ઓકાત બતાવી શકે છે. તમને મિત્તલનો આ કાનૂની સંઘર્ષ અને તેણે આપેલો લડતનો વળતો જવાબ કેવો લાગ્યો? શું તેણે પોતાના સાસરિયા અને પતિ સાથે જે કર્યું તે સાચું હતું? તમારા મંતવ્યો અને વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમને તમારી કોમેન્ટ વાંચવી ખૂબ ગમશે. જો આ કહાનીથી તમારા હૃદયમાં જરા પણ હૂંફ કે હિંમત જાગી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી સમાજમાં આવી છેતરપિંડીનો ભોગ બનતી અન્ય દીકરીઓને હિંમત મળી શકે. જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી દરેક નવી કહાની સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક કહાની સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.